વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે. જો કે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવેલ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે અમારો મત ભાજપને, પણ કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે ઘરે આવવું નહીં. આ બેનર દ્વારા તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી છે, પરંતુ સ્થાનિક ઉમેદવારો પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં લોકો પક્ષનો વિરોધ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મતદાર પક્ષને સમર્થન આપીને વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારના બેનરો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના ઉમેદવારો છે એની સાથેનો એક અંગત રોષ છે, અને જેના કારણે મારે આ બેનર લગાવવા પડ્યું છે. કોઈક વ્યક્તિઓ તો કંઈક તો આગળ આવવું પડશે. બધા ચૂપ થઈને સાંભળીને જાણીને બેસી રહી છે થોડોક. અને જ્યારે હું અન્યાયની સામે કે કંઈક ખોટી બાબતોની સામે નહીં બોલીશ તો હું મારા બાળકોને શું શીખવાડી શકીશ, કે એમની અંદર શું એવા પ્રેરણાના ગુણો મૂકી શકીશ કે તમારે અન્યાયની સામે લડવું જોઈએ. કંઈ પણ થતું હોય, વિરોધ કંઈક વસ્તુ ખોટું થતું હોય ત્યાં તમારે બોલવું જોઈએ. તું ક્યાંથી કહી શકીશ? સર, અહીંયા તો આપણને ખબર જ છે કે બીજેપીમાંથી કોઈ પણ ઉમેદવાર ઉભો રહી જશે તો જીતી જ જવાનો છે. તો કોઈ પણ ઇસ્યુ છે જ નહીં, એટલે એ લોકો મારા ઘરે નહીં આવશે તો પણ કંઈક ફરક પડવાનો નથી એમને. ભલે એમનો રાઈટ છીનવાતો હોય, પણ મારું અંગત મંતવ્ય છે અને મારો અંગત રોષ છે એક, અને જેના કારણે એવું છે કે મારે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારોના કોન્ટેક્ટમાં રહેવું નથી, અને જેના કારણે આ વસ્તુ કર્યું છે.